વેક્સ કરાવવા જાઓ અને કોઈ પણ માણસ સ્ટીલની જે આપણે નાઈફ હોય છે એ યુઝ કરે, તમારે સીધું ઊભા થઈને આપણે સીબાસમાં આવતું રહેવાનું છે. અને જો આ ડિસ્પોઝેબલ સ્ટિક યુઝ કરે પણ એકની એક સ્ટિક વારંવાર અંદર નાક કરે છે અને એની એ સ્ટિક તમારા બોડી પર વેક્સ કરે છે એક એક સ્ટિકથી, તો પણ તમારે તરત ઊભા થઈને સીબાસમાં આવતું રહેવાનું છે. કેમ કે સ્કિન તમારી છે. આપણે ઇન્ડિયાના બધા જ સલૂન અને પાર્લરને સુધારવાના છે. એમને સમજાવો આ સ્ટિક એટલી મોંઘી નથી હોતી. કસ્ટમર જોઈએ છે, કસ્ટમર આપણા ભગવાન હોય છે. કસ્ટમર છે, એમની સ્કિન સારી છે તો આપણો બિઝનેસ પણ સારો ચાલવો છે. તો બધાએ સમજવું જ પડશે અને આજથી ડિસ્પોઝેબલ સ્ટિક જ યુઝ કરવી પડશે. અને પાર્ટ 2 ની અંદર હું તમને સમજાવીશ કે એનાથી તમને કેટલા લેવલના સ્કિનના પ્રોબ્લેમ થઈ શકે છે અને શું શું હોય છે. તમને છે ને ત્યાં આ બહાનું ને પેલું બહાનું કે ગરમ થાય છે, બેક્ટેરિયા કિલ થઈ જશે ને આ ને તે બધા એક્સક્યુઝ આપશે. પણ એ બધા એક્સક્યુઝને હું તમને પ્રોપરલી સમજાવીશ પાર્ટ 2, 3, 4, 5. તો જોજો આજે રાત્રે પૂરી રિસર્ચ કરો અને કાલે સવારે આવીને મારો પાર્ટ 2 પણ